પંચમહાલમાં હાલોલના એક શખ્સે સરકારી નોકરીના નામે આચરી છે ઠગાઈ। એફસીઆઈના ગુજરાત ડિરેક્ટર હોવાની ઓળખ આપી કરી હતી ઠગાઈ। રેલવે, આઈઓસી, ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા હતા। હાલોલમાં કંજરી ગામના શખ્સે છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવાનો પાસેથી નાણાં પડાવાયા છે। ભેજા બાદ શખ્સે કુલ 68 લાખ રૂપિયાની છેતરપિંડી કરી। પોલીસે છેતરપિંડી આચરનાર શખ્સ ભરત પરમારને પકડી પાડ્યો છે। ગોધરાની દુકાનમાંથી સીપીયુ, નકલી નિયુક્તિ પત્રો પણ કબજે લેવાયા છે। તો ભરતભાઈએ કીધું તમારા છોકરાને નોકરી લગાડો, તમારા 10 લાખ રૂપિયા થશે। એમાં તમારે પહેલાં અડધા પૈસા ભરવાના અને અડધા પૈસા ઓર્ડર આપ્યા પછી ભરવાના। એટલે અમે 7 લાખ જેવા ભરી દીધા પૈસા અને એ 7 લાખને ભરતા અમને લગભગ 7 થી 8 મહિના 9 મહિના થઈ ગયા, પણ અમને ઓર્ડર ના આપ્યો। અમને કહે છે કે તમારો ઓર્ડર નીકળશે, પણ હજુ સુધી ઓર્ડર નીકળ્યો ના। એટલે પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી।